કુમારે વડનગરના હાટકેશ્વર મહાદેવના દર્શન કર્યા અને શિવલિંગના દર્શનનો અનુભવ જણાવ્યો। બોલિવૂડના જાણીતા અભિનેતા અક્ષય કુમારે ફિલ્મફેર પુરસ્કાર સમારોહમાં હાજરી આપતા પૂર્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરની મુલાકાત લીધી હતી। તેઓએ વડનગરના સુપ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લઈને પૂજા અર્ચના કરી હતી અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। અભિનેતાએ પ્રાચીન હાટકેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। મંદિરે દર્શન કર્યા બાદ અભિનેતા અક્ષય કુમારે પત્રકારો સાથે વાતચીત કરી હતી। તેઓએ જણાવ્યું હતું કે તેઓ પુરસ્કાર વિતરણના કાર્યક્રમ માટે ગુજરાત આવ્યા હતા અને હાટકેશ્વર મંદિર વિશે ઘણું સાંભળ્યું હતું કે આ એક અતિ પ્રાચીન શિવાલય છે। મંદિરની અંદરની અનુભૂતિ જણાવતા તેમણે કહ્યું હતું કે જ્યારે શાંતિ હોય છે ત્યારે ઓમ નમઃ શિવાયનો હળવો ધ્વનિ સંભળાય છે, જે એક અદ્ભુત બાબત છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે પૂજારીએ તેમને જ્યોતિર્લિંગ સ્વયંભૂ પોતાની મેળે પ્રગટ થયેલું હોવાનું જણાવ્યું હતું। વડનગરનું આ હાટકેશ્વર મહાદેવ મંદિર નાગર બ્રાહ્મણોના કુળદેવતા તરીકે પૂજાય છે। વડાપ્રધાનના વતનમાં આવેલા મંદિરના ગૌરવશાળી ઇતિહાસનું સ્કંદ પુરાણના નાગરખંડમાં પણ વર્ણન જોવા મળે છે। વડનગરને પુરાતત્વીય અને સાંસ્કૃતિક મહત્વના સ્થળ તરીકે વિકસાવવાના પ્રયાસોના ભાગરૂપે આ ધાર્મિક સ્થળ પર યાત્રાળુ સુવિધા વિકાસના કામો પણ પૂર્ણ કરાયા છે। અક્ષય કુમારની આ મુલાકાતથી વડનગર અને હાટકેશ્વર મંદિરનું આકર્ષણ વધ્યું છે। बहुत पुराना मंदिर है। मैंने अंदर देख रहा था, कुछ कमाल की चीज़ मैंने देखी। थोड़ा सा अंदर जाके ध्यान दो, एकदम सन्नाटा जब हो जाता है तो आपको हल्का हल्का ओम नमः शिवाय सुनाई देता है। पता नहीं आप लोगों ने सुना कि नहीं, लेकिन हल्का सा। और मुझे वो पंडित जी बता रहे थे कि ये पहला कहते हैं लिंग था जो अपने आप स्वयं प्रकट हुआ था। दिवस बહુ મહત્વનો રહ્યો। ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર કે જે ગુજરાત પ્રાઇવેટના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે, એમને ભગવાન હાટકેશ્વરની આજે મુલાકાત લીધી અને હાટકેશ્વર દાદાના મંદિરમાં આવ્યા। એમને આપણે પંચોપચાર પૂજા કરાવી અને હાટકેશ્વરના આશીર્વાદ લીધા।